લોકસભા ચૂંટણીને લઈને એક બાજુ ભાજપ દ્વારા જમીની સ્તરથી તૈયારીઓ કરવામાં આવે છે, તેવામાં પાટણના હારીજમાં ભાજપમાં કાર્યકર્તાઓ વચ્ચે વિખવાદ સામે આવ્યો છે। હારીજમાં મળેલી ભાજપની બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સામે વિરોધનો વીડિયો સામે આવ્યો, જેમાં કાર્યકર્તાએ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પર કાર્યકર્તાઓ વચ્ચે ભેદભાવનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ભાજપના જિલ્લા પ્રમુખ પર હોમગાર્ડની નિમણૂકમાં પક્ષપાત કરાયાનો પણ આરોપ લગાવાયો છે। જિલ્લા પ્રમુખ પક્ષ વિરોધી કામ કરનારને છાવરતા હોવાના પણ આરોપ લાગ્યા છે। કાર્યકરે સભાની વચ્ચે સીધો પ્રમુખ પર આરોપ લગાવતા બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો। ભાજપના પદાધિકારીઓએ કાર્યકરને બેસી જવા સૂચના અપાઈ છતાં કાર્યકર્તાએ પોતાની રજૂઆત અને ફરિયાદ બેઠકમાં ઉચ્ચારતા ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો। વિધાનસભાની મજા હોય તો બરાબર, આ 2022 માં એમને પક્ષ રીતે પ્રવૃત્તિ કરી એમાં ઓડિયો સંભળાવા હોય તો હું તમને સંભળાઈ દઉં। પાર્ટી એટલે મતની લીડે જીતવાનું, એમાં ચાણસમાં વિધાનસભા એ જોર મારવાનું છે। મારી તો એવી અપેક્ષા છે કે 7 વિધાનસભામાં ચાણસમાં વિધાનસભા સૌથી વધારે લીડ આપો તો અહીંયાથી તમારા બધા નેતાઓ બી આવતા હોય છે, તો સંકલન કરી દરેક કાર્યકર્તા પોતાનું બૂથ સંભાળે। આ વખતે તો બધાને ખબર પડી ગઈ હશે કે જયારે બી કોઈ બી ચૂંટણીમાં ટિકિટ આપવાની આવે તો પાટીલ સાહેબ જે સંજય ઠાકોરને હોમગાર્ડ કમાન્ડોને નિમણૂક આપેલ છે, એમનો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે। એ વર્ષોથી આજ દિન સુધી ભાજપમાં કોઈ દિવસ વોટ કર્યું નથી। આજે પણ એમનો પરિવાર કોંગ્રેસમાં જ વોટ કરે છે। આવી રજૂઆત કરી અને 2022ની લોકસભામાં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી, કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ભાજપને મત નહીં આપવા તથા ભાજપનો પ્રચાર નહીં કરવો એવો એક ઓડિયો વાયરલ થયેલો હતો। એ પણ અમે એમને સંભળાવ્યો અને એમને અમારી કોઈ વાત ના સાંભળી। એમને એવું જ કહ્યું કે આ નિમણૂક અમે કરેલી જ નથી। તો અમે પૂછ્યું કે આ નિમણૂક કોણે કરી, કે દશરથજી ઠાકોરે। એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારી રજૂઆત કરવી પડી અને આ દશરથજી ઠાકોર દ્વારા વારંવાર પોતાના માનીતા ચહીતા અને કોંગ્રેસમાંથી આયાત કરી એવા લોકોને મહત્વનું સ્થાન આપે છે। આ અયોગ્ય છે।